ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. હા, એમાં ખલાડ્યું ગયું વાહે 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 વાહે. ઓહો, સમજાઈ ગયું. પેલા નંબરમાં તો તમારા ભાઈ હતા, એ બીમાર હતા કઈ? હે તમારા ભાઈ હતા, એ બીમાર હતા કઈ? ના, હુમલો જ આવી ગયો. એટેક આવી ગયો છે. તો ઈ હા, તમારાથી મોટા ભાઈ કે નાના ભાઈ? એ મોટો ભાઈ બધેથી. અચ્છા, બધાયથી મોટા ભાઈ. તો હા, તમે ભાઈઓ કેટલા ને તમારે બહેનો કેટલા? બેન એકે નથી. હમ. ભાઈઓ અમે 3 છીએ. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5,000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હાલો, બોલો બોલો હું કિરણ કચ્છેત્રી બોલું, ખંભાલિયા થઈ. બોલો ને. ઓલો આપને સાંજે મેં ફોન કર્યો તમને. શેના માટે કર્યું હતું? આ વિડીયો આપને નાખવાનો એ ખબર છે? અચ્છા, આપણો વિડીયો મૂકવાનો હતો. હા, તો આપણે રેકોર્ડિંગ થઈ ગયું છે કે નથી થયું, ખબર છે કઈ? એ તમને ખબર છે ને યાર, તમે જોયું. રેકોર્ડિંગ નહોતું મળતું એવું કઈ પ્રશ્ન હતો ને? રેકોર્ડિંગ થઈ ગયું છે આપનું હા વેલેરી. હા, રેકોર્ડિંગ લગભગ નથી થયું એવું કઈક છે પ્રશ્ન. હા ભાઈ કછોટિયા ઓકે, ચેક કરી લો. હા, રેકોર્ડિંગ નથી થયું તમારું, બીજું કઈ નથી. તો હવે કરી દઉં બીજું હું. સર્ચ કરી લો. હાલો. એક જ ચેક કરી લો. હા, તમારું રેકોર્ડિંગ નથી બતાવતું આમાં. હે તમારું રેકોર્ડિંગ બતાવતું નથી આમાં. આ તો હવે કરી લ્યો. હાલો. એક જ મિનિટ, એક જ હાલો. મિનિટ, સર્ચ કરું છું ભાઈ. ગોતું છું જરાક, હમ ગોતું છું, બતાવતું નથી આમાં. હવે નવું કરી લ્યો. રેકોર્ડિંગ મળ્યું છે, જોઈ લો. એ શું કહે છે? નાનું છે રેકોર્ડિંગ. હે એક નાનકડું રેકોર્ડિંગ મળ્યું છે, જોઉં છું જરાક. હા, તમે બીજા નંબર થી વાત નથી કરેલ ને? ના ના, આ જ નંબર છે. એમ, આ એક જ નંબર છે. હા, એક જ નંબર છે ભગવાન. હમ. આપને ગમે તો આજ ફોન આજ નંબર ઉપર થઈ જાવે. સમજાય ગયું. બરાબર. સમજાઈ ગયું, સમજાઈ ગયું. એક જ નંબર તમારી પાસે. શું નામ છે તમારું? કિરણભાઈ કચ્છટિયા. કિરણભાઈ. પપ્પાનું નામ શું છે? મનુભાઈ. કિરણભાઈ મનુભાઈ. મનુભાઈ. હા, કિરણ મનુભાઈ. બરાબર. કિરણભાઈ કચ્છટિયા. મનુભાઈ કચ્છટિયા. રેડી? હા. બરાબર છે. બોલો જી નંબર તમારો, મોબાઈલ નંબર બોલો જી. 96 6 47 બરાબર. 57 9 18. બરાબર છે. વોટ્સએપ છે આમ જ વાપરો છો તમે? હા હા. ક્યાં સમાજમાંથી છો તમે? દલવાડી. અચ્છા, દલવાડી સમાજમાંથી. હા, હા. સમજાય. કયું ગામ તમારું? ખંભાલિયા, દેવભૂમિ, દ્વારકા. જામનગર જિલ્લો લાગે. હા અત્યારે દેવભૂમિ દ્વારકા બની ગયું છે. હા. બરાબર. પ્રોપર બરાબર. જામનગર લાગે, હા, ખંભાલિયા લાગે. સમજાય ગયું. ગામનું નામ છે ખંભાળિયા, તાલુકો ખંભાળિયા અને જિલ્લો દેવભૂમિ દ્વારકા. હા. કેટલી ઉંમર છે તમારી? મારી ઉંમર છે 39. અચ્છા, 39 વર્ષ. તમારે સગાઈ કે લગ્ન કેવું થયું હતું? હે તમારે સગાઈ કે લગ્ન કેવું થયું હતું?
ના ના કાંઈ નથી થયું. કઈ થયું જ નથી. હા. હા, તો કેમ એમ એટલું બધું મોડું થઈ ગયું? હે એટલું બધું મોડું કેમ થઈ ગયું? એમાં એમ ભાઈ મારા ભાઈ ભાઈ ગયો એમાં રહી ગયું અને પપ્પા વયા ગયા એમાં રહી ગયું, એમાં આગળ ખેલાતું ગયું. અચ્છા અચ્છા અચ્છા, એવું છે. તો હા તમારા ભાઈ ગુજરી ગયા એને કેટલો સમય થયો અને પપ્પા ગુજરી ગયા એને કેટલો સમય? એને ઘણા સમય થયો, ઘણો સમય થયો. હા હા. અને મારી મમ્મી વયા ગયા એને ઘણો સમય થયો. ઓહો, અચ્છા, મમ્મી પપ્પા અને ભાઈ ગુજરી ગયા. હા એમાં ખેલાતું ગયું વાહે વાહે છેલ્લા વાહે વાહે. ઓહો, સમજાઈ ગયું. પેલા નંબરમાં તો તમારા ભાઈ હતા એ બીમાર હતા કઈ? હે તમારા ભાઈ હતા એ બીમાર હતા કઈ? ના હુમલો જ આવી ગયો. એટેક આવી ગયો છે. તો ઈ હા તમારાથી મોટા ભાઈ કે નાના ભાઈ? એ મોટો ભાઈ બધેથી. અચ્છા, બધાયથી મોટા ભાઈ. તો હા તમે તમે ભાઈઓ કેટલા અને તમારે બહેનો કેટલા? બેન એકેય નથી. હમ. ભાઈઓ અમે 3 છીએ. મારો મોટા ભાઈ છોકરો છે એ ભાઈ જ કહેવાય ને એમ. બરાબર બરાબર. હમ એ ભાઈ જ કહેવાય ને એમ આપનો. હમ 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 હમ. હાલો, બરાબર. હા હા હા. એ ભાઈ જ કહેવાય કે ના કહેવાય? હા હા હા, ભાઈ કહેવાય. ભાઈનો દીકરો, ભત્રીજો. દીકરો હા કહેવાય, દીકરો. હા. મઠ્ઠાલ અમે 22 તારીખે જ કઈ અમે લ્યો ને. સમજાય ગયું. કાંઈ વાંધો નહીં. જે તમને શ્રદ્ધા હોય એ પ્રમાણે તમે કહી શકો. જે તમને હા બોલવું હોય કહી શકો. બરાબર છે. અને 8 વીઘા જમીન છે. હમ. હાલ- હાલો, બોલો બોલો. 8 વીઘા જમીન છે. તમારે? હા હા. પાણી વાળી છે. એમ? હા બરાબર છે. અને મકાન આપણા ઘરના છે. એ મકાન પોતાનું જ છે. હા બરાબર. અને કાંઈ ખાય તો કરજો ભાઈ. ના ના, કાંઈ વાંધો નહીં. આપણે મહેનત કરશું કે તમારા લાયક પાત્ર હશે તો આપણે કોન્ટેક્ટ કરશું. એમાં શું? હા બરાબર ને? મેં ઓલો સાંજે મેં તમને ઓલો નંબર નાખ્યા હતા એમાં વાત કરી કે નહીં? ના ના, એમ અમે વાત ના કરીએ કોઈ અજાણ્યા નંબરમાં. અમને આ તો ફોન આવે ને એમાં જ અમે વાત કરીએ. અજાણ્યા નંબરમાં વાત ન કરીએ. આ તો ઘણી વખત શું છે, કોઈ ઉપર એવું ફ્રોડ થયું હોય ને એ નંબર અમે સેવ કરી રાખીએ. એટલે ઘણી વખત કોઈ એમ કે ને કે ઈ આ નંબર જોવો તો એટલે અમારા મોબાઈલમાં નાખીએ ને એટલે અમે ઓલા ફ્રોડ સેવ કરેલા હોય કોઈના નંબર, તો ખ્યાલ આવે કે આ વ્યક્તિ ઈ છે કે અલગ જ છે. એમ એટલો ખ્યાલ આવે. તો અમે એટલે કોઈને ફોન કરીને પૂછીએ નહીં. અમે એવી રીતે ફોન ન કરીએ ભાઈ તમે કોણ છો, એ હવે અમે ન કરીએ ફોન. હા કારણ કે તપાસ કરવાનું અમારું કામ નથી. તપાસનું કામ છે પોલીસનું. અમારે તો ફક્ત તમને બચાવીએ કે ભાઈ તમે હા ચેતી જાજો. બરાબર છે? હા પણ જે કાંઈ પગલાં લેવા, જે કાંઈ કાર્યવાહી કરવી એ બધું પોલીસનું હા કામ છે. એ આપણું કામ નથી. બરાબર? એટલે તો મેં તમને ફોન સાંજે કર્યો હા, હતો. એ મેં ભલે તમે કીધું મને ફોન કર્યો પણ મેં તમને જોઈને કીધું કે આ નંબર મારાથી અજાણ્યો નંબર છે. આમાં તમે કાંઈ વહીવટ નહીં કરતા. એ મેં તમને કીધું. વહીવટ બરાબર? આપને કરવું જ નથી. હા, એટલે આમાં શું ઘણી વખત તમને ખ્યાલ ન હોય અને તમને એક એવી લાલચ આપી દઈએ તો તમને વિચાર આવે કે લાવો ને કોઈના પૈસા આપણે થતું હોય તો હા ખર્ચી નાખીએ. પણ હકીકતે એવું હોતું નથી. હા હા, એટલે અમે બને ત્યાં સુધી ચેતવણી આપીએ. હે એ ચેતવણી આપીએ અમે. હા બરાબર ને? હા હા, એટલે હા, બરાબર છે. ઠીક. સમજાઈ ગયું. પછી તમે જે આ ખેતીવાડીનું જ કામ કરો છો કે બીજું કઈ કામ કરો છો? હા હું કરિયા કામ કરું છું. અચ્છા, કડિયા કામ કરો છો? હા. બે ધંધો કરું છું. અચ્છા, ખેતીવાડી અને કડિયા કામ પણ કરો છો? હમ બરાબર છે. તો પછી આ જે કડિયા કામ કરો છો એમાં અંદાજિત આવક કેટલી થઈ જતી છે? એમાં આવક છે 30,000. 30,000 જેવું થઈ જાય. હા બરાબર. પછી આ જે એટલે ખેતીવાડી છે એમાં 20,000 જેવું થઈ જાય એમ. હા, 20,000 રૂપિયા ગણીએ. એટલે મહિનામાં હું 4-5 રોજ પડી જાય. સમજો 4-5 રોજ. ચાલુ બંધ રહે ને એમ. હા, એ તો થાય, એ તો થાય. શરીરમાં થાકોડો લાગે ને ભાઈ, સતત કામ ન કરીએ તો માણસ. એટલે તમારું કામ તો 20,000 જેવું થઈ જાય એમ. તમારું કામ તો મહેનત વાળું છે. તમારે તો આરામ પૂરો જોઈએ. હે એ મહેનત વાળું કામ છે, એમાં આરામ તો જોઈએ ને. હા બરાબર છે. મહેનત તો થઈ આયા ઘરે કરી એટલી વાર કરવી પડે. હા, એ તો બરાબર છે. સમજો. હા ભલે હાલો તો આ વિડીયો નાખી દો. ઉતાવળ છે તમારે? હજી મારે પૂછવાનું બાકી છે. તો તમે આડી આડી બધી વાતો કરો એટલે હું સાંભળું છું. હજી બધું પૂછવાનું હા બાકી છે. ભલે હાલો ધીરજ રાખો. પૂછો હાલો.
એટલે છે ધીરજ રાખજો. હું તમને જેમ જેમ પૂછતો જાઉં ને એવી રીતે તમે મને કહેતા જાવ. હાલો બરાબર પૂછો, છે. હું પૂછું? સમજાઈ ગયું, સમજાઈ ગયું. પછી તમારા મમ્મી પપ્પા કોઈ નથી તો તમે ભાઈઓ કેટલા અને તમારી બહેનો કેટલા? અમે 2 ભાઈઓ છીએ અત્યારે, અને બરાબર, એક મારો ભત્રીજો છે. બરાબર છે. ટોટલ તમે ભાઈઓ કેટલા હતા? 3 ભાઈઓ હતા અમે. અચ્છા, અચ્છા, 3 ભાઈઓ હતા અને એક ભાઈ ગુજરી ગયા. અત્યારે 2 ભાઈઓ હાલ છો અને એક ભાઈનો હા દીકરો ભત્રીજો. હા. બરાબર છે, બરાબર છે. સમજાઈ ગયું, સમજાઈ ગયું. પછી ઈ જે તમારો ભત્રીજો છે ઈ અલગ રહે છે, કઈ જગ્યાએ રહે છે? એ નોકરી કરે છે સુરતમાં. હા, હા, હા. એ ત્યાં રહે છે સુરત જ. બરાબર છે. એમના લગ્ન થઈ ગયા છે? ના, હવે એ 18 વર્ષનો હવે થયો. હા, સમજાઈ ગયું. નાનો છે ટૂંકમાં. હા. બરાબર છે, બરાબર છે. સમજાઈ ગયું, સમજાઈ ગયું. એટલે હજી એનું ઓલા બાકી ભાઈના છે. લગ્ન થઈ ગયા, મોટા ભાઈના. અચ્છા, મોટા ભાઈના દીકરાના લગ્ન થઈ ગયા છે. બે બે ભાઈના લગ્ન થઈ ગયા, એક હું છું. આખી વાત સમજી ગયો. ટૂંકમાં ભાઈના લગ્ન થયા છે, હજી ભત્રીજાના એકેના લગ્ન થયા નથી. બરાબર? હા, ઓકે, ઓકે. એ સમજી 18 ગયું, વર્ષના હે. સમજાઈ ગયું. હજી નાના છે. હા, 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 બરોબર છે, બરોબર છે. હવે સમજાઈ મારે ગયું, સમજાઈ ગયું. કરવાના હે. હા, હવે તમારે કરવાનું છે. બરોબર છે. તો હાલ તમારે અત્યારે જમવામાં કેની સાથે જમો છો? કેની સાથે રહ્યો છો તમે? અમે 2 ભાઈઓ ભેગા થઈ. અચ્છા, 2 ભાઈઓ ભેગા છે. સમજાઈ ગયું, સમજાઈ ગયું. તો ભાઈની સાથે તમે રહ્યો છો. હા હા, હા, બરોબર છે. સમજાઈ ગયું. હા. હવે તમારું ઉતાવળ છે? ઉતાવળ નથી. હા, ભાઈ એમ નહીં, બધા છે. ધીરજ તો રાખો. હજી મારે હું જે થૂક ગળે ઉતારો તો તમે કે હવે જલ્દી બોલો. હે ભાઈ, હા, તમારે પછી તમારે બેન કેટલા છે? બેન એકે નથી, તમને ના પાડી. સોરી, ભૂલી ગયો ભાઈ. હમ. તમે કેટલું ભણ્યા છો? કેટલું? 7 ચોપડી પાસ છું. 7 પાસ છો? હા. બરોબર છે, સમજાઈ ગયું. હમ. પછી તમે દલવાડી સમાજમાંથી છો તો તમારે બીજા કોઈ સમાજ હાલે કે આપણે આપણા સમાજમાં જ કરવું છે? એટલે બીજી બારની ના હાલે, અહીંની હાલે એમ. એમ. ગુજરાતની આપના. અચ્છા. હા, હા, હા. બહારનું કોઈ હોય તો નહીં, હા, ગુજરાતનું હોય તો થાય. ગુજરાતની જ આપના. સમજાઈ ગયું. ગુજરાતનું હોય તો કોઈ જ કરવું છે. રાજકોટ, અમદાવાદ, બરાબર, બરાબર. હમ. જામનગર, સમજાઈ ગયું. એ એવું હોય તો હાલે. બાજુની બધી હાલે એમ. સમજાઈ ગયું. બરાબર છે. પછી તમારી ઉંમર છે હા. 39 વર્ષ, તો પછી કોઈ હારે દીકરા દીકરી વાળું સંતાન વાળું હોય તો હાલે ખરું? ના, છોકરો કે છોકરી કઈ એવું જ નહીં. એમ એવું કઈ છૂટાછેડા નથી. થયા હાલશે. અચ્છા, છૂટાછેડા થયેલું હાલશે. હા, હા, બરોબર છે. સમજાઈ આપને ગયું. એ હાલે. સમજાઈ ગયું, સમજાઈ ગયું. ટૂંકમાં તમે કુંવારા જ છો, છોકરો તમારે કે લગ્ન તો થયા જ નથી ને? છોકરી એવું જ નથી કોઈને. એમ નહીં, તમારા લગ્ન તો થયા જ નથી ને? કુંવારા જ છો ને તમે? હે? તો તમારા લગ્ન કે હગાઈ કે કાંઈ થયું જ નથી ને? ના ના ના. સમજાઈ ગયું. એટલે તમારે એવું જ જોઈએ છે પાત્ર. પણ હવે આમાં શું છે કે હવે તમે ઉંમર વટાવી ગયા છો, પછી હવે તમે આપણે જમવાનો જે સમય આપ્યો હોય કે ભાઈ 12:30 જમવા પહોંચી જજો, અને પછી તમે હા 1:30-2 વાગે જાઓ, અને પછી હા ત્યાં જમણવાર ચાલુ હોય, પણ કેવું કે જે થાળીમાં હોય ને જેટલું જે કઈ વાસણોમાં હોય એ પ્રમાણે તમને મળે. બાકી જે જાંબુ ખલાસ થઈ ગયા હોય, ઘણી વખત હા, એ તો બરાબર. રબડી હોય ખલાસ થઈ ગઈ હોય, ઘણી વાર દાળ ઠંડી હોય, હા, પછી તમે મોડા મોડા જમવા ગયા હોય, પછી તમને એમ કહો કે મારે આ ખાવું છે, તો પછી નો મેળાવે ને. એ રીતના જ મેળ આવે ને એમ. હા, એટલે હવે તમે છે ને થોડાક મોડા થયા છો, એટલે તમે હવે જે વાત કરો છો કે મારે આવું જોઈએ છે, આવું જોઈએ, થોડુંક મુશ્કેલ કામ છે. આપણે તમારા કિસ્મતમાં હોય તો મોડા તમને મળી જતું હોય કાંઈ તો અમે નથી રાજી છીએ. ભગવાન. હે? આ વેલેરું જ મેં તમને ફોન કર્યો હતો, ખબર છે? હા, 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 હા. તમારા બરાબર. વર્કશોપમાં જો એટલે તમને આખી ઉત્તર આવી હા, જાય. એ તો હું જોઈ લઈશ, જોઈ લઈશ હમણાં. એટલે કહેવાનું આટલું છે મારું કે હવે હા સમય થોડોક મોડો થઈ ગયો છે, કારણ કે આમ ગણો તો 25 વર્ષે કે 22 વર્ષે નક્કી થઈ જ જવું જોઈએ, અને કદાચ હા, એ તો થાય તો બરાબર છે. વધીને 30 વર્ષ હોય, 30 વર્ષ હોય વધીને, પણ પછી ઓવર થઈ જાય એટલે થોડું ઘણું મુશ્કેલ છે મળવું. એ તો બરોબર બરાબર ને? છે. હા, બસ. એટલે આપણે કોશિશ કરશું તમને તમારે જોતું એવું જ પાત્ર આ મળે. પપ્પા પણ ને આ તો ખાલી ભાઈ તમને વયા ગયા ને એમાં બધું ઠેલાતું ગયું ભાઈ. હા, પણ હવે શું થાય? હવે આમાં તો હું તો બધું
ભાગ્યની વાત પછી છે. એમ ડાયરેક્ટ આપણે ન થાય ને એમ. ઈ તો છે. કાલ હવારે કોઈક મને વાતું કરે કે આને કઈ છે નહીં. ઈ તો છે. હાલો ભલે કાંઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો મૂકીએ અને તમને યોગ્ય જીવન સાથી તો મળી જાય વિડીયો આપણી મૂકી channel જ દ્વારા. દેજો. હા, તમારો મને ફોટો મોકલી આપજો. અને ફોટો અત્યારે આપણે જે તમારા કાંઈ વોટ્સઅપમાં આવી ગયો છે. જી. આજે જ મેં મોકલ્યા. ઓકે ચાલો હું હમણાં ચેક કરી લઉં છું. અને અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર આવશે. અને ઓડિયો હા આપણે ક્યારેય પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલ. હા બરાબર છે? ભલે ભલે કાંઈ વાંધો નહીં. અને ખાસ કરીને ફ્રોડ વ્યક્તિથી સાવધાન રહેજો. કોઈ પૈસાની હા માગણી કરે તો કોઈ હા સાથે પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા. બરાબર છે? હા ભલે. અને એટલે તમે આગળ તમને કંઈક આજે નંબર ફોન કર્યો તમે ને. આગળ નંબર કહેતા હતા, એ કેનો નંબર હતો? શું હતી વાત? એ છોકરી બાબતની વાત હતી. હા, શું વાત હતી? અને દિલ્હીથી બોલે ઈ બેન. અચ્છા, એ દિલ્હીથી બોલે છે. એમ નહીં, તો હું તમને એમ કહું છું કે આ તમે નંબર છે એ કોઈને આપ્યો તો? ના કોઈને આપ્યું કોઈને નથી. તો પછી એની પાસે નંબર આ તમારો ક્યાંથી આવ્યો? આ વિડીયોમાંથી જોઈને તો આપણે કર્યું. આપણે હજી વિડીયો મૂક્યો તો નથી, તો ક્યાંથી આવ્યો એ નંબર? આ ફેસબુક ના નંબર હોય ને મારા. ફેસબુકમાં નંબર પરથી કોઈને ફોન ન કરી શકે તમને. તમે કોઈ નંબર આપ્યો હોય, કોઈ બાયોડેટા આપ્યો હોય તો વળી બને આવું. મેં કોઈને આપ્યું નથી. તો પછી તમારો નંબર એની પાસે ક્યાંથી આવ્યો? એ થોડુંક સમજવા જેવી વાત છે ને, એમ કહું છું. હા આપણે વિડીયો તો હજી મૂક્યો નથી, તો નંબર એની પાસે ક્યાંથી આવ્યો? મેં એક વિડીયો મૂક્યો તો કેમાં? લતાબેન વાઘેલા. અચ્છા, સમજાઈ ગયું. એમાં તમે એમાં મૂક્યો તો મારો એટલે નંબર તમે છે વિડીયામાં. અચ્છા, સમજાઈ ગયું. બરોબર છે. એના હિસાબે તમને ફોન આવેલો છે. હવે આખી વાત હા સમજી ગયું છું. હા, બરોબર છે. ના કોઈ વાંધો નહીં. આવી રીતે કોઈના ફોન આવે, કોઈ એવી રીતે પૈસાની માંગણી કરે તો બને ત્યાં સુધી ક્યાંય ફસાવું નહીં. એટલા જમા કરો ને અમારે સંસ્થા છે તો કોઈ સાથે એવો વ્યવહાર કરવો નહીં. સમજી ગયા તમે આખી વાત? એને એમ જ કહેવાનું તમારા ખાતા નંબર દો. હા, તમારું જે કાંઈ સંસ્થા હોય એનું જે કાંઈ હોય એ આપો. હા બસ એમ જ કહેવાનું ને. હા, તમારી સંસ્થા છે, રજીસ્ટ્રેશન કરેલું હોય છે, એ બધું અમને એડ્રેસ ને બધું આપો અને અમે ચેક થી પૈસા તમને આપશું એમ. હા સમજી હવે ગયા? એમ જ કરો. તમારા એમ જ ખાતામાં કેવું. તમારો એકાઉન્ટ નંબર, જે તમારું સંસ્થાનું નામ હોય એ નામ અમને બધું જણાવો એટલે અમે તમને ચેક લખી આપીએ અને અમે ચેક હા થી પૈસા આપશું. ગૂગલ પે થી અમે પૈસા કોઈને દેતા નથી. અને જે કઈ હા સંસ્થા છે ને ગૂગલ પે થી નહીં માગે. બને ત્યાં સુધી ચેક થી કેવી રીતે પૈસા લોકો લેતા હશે. હા બરાબર છે? પણ હા છતાંય જોયા જાણ્યા પછી ડાયરેક્ટ ફોન ઉપર વાત કરે અને સીધા પૈસા નખાવે એવી રીતે પડવું નહીં કે. બરાબર? હા આપનો રહ્યો ભગવાન. અમારી વાત સાંભળો. આપનો રાત તમારો ફોન આવે તો આપને ખબર આવે ને નંબર કીના છે ઈ. એ તો છે જ ને. એ તો છે. એ તો બરાબર જ છે ને એમ. બરાબર છે. વ્યવહારિક જ છે ને એમ. વ્યવહારિક છે. આપને તો ઉપાડવાનું હોય કે નહીં. બરાબર. સાચી વાત છે. હાલો સાચી વાત છે. આપને તો ઉપાડવાનો જ હોય ને ગમે એનો ફોન આવે ઈ. હા, ભલે એ તો ઉપાડવાનું જ હોય. પણ બને તો વાત જેવી રીતે પૈસાનો કરવાની વ્યવહાર જ હોય નહીં કરતા. હા, પૈસાનો વ્યવહાર નહીં કરતા, બસ બીજું કઈ નહીં. આ બસ પૈસાનો વ્યવહાર નહીં કરવાનો. હા, એ વાત ચેકથી કરવાનું. બરાબર છે. ભલે મૂળ વાત હાલો, આ. કઈ વાંધો નહીં. હા, મૂળ વાત. હા ભલે હાલો. એ ભલે કઈ આ વિડીયો મૂકી દેજો. હા, મૂકી દઈશ હો. કઈ મૂકશો? આવી જશો 2-3 દિવસમાં. તમારો વિડીયો કઈ બી હું જોઉં છું. જોવો છો ને? હા ના કાંઈ. આ સવારે ઉઠીને કાયમી અત્યારે હે કાયમી સરસ. ના કાંઈ વાંધો નહીં ભાઈ. આપણે મૂકી દેજો. હા, મૂકી આપજો ભાઈ. હા ભલે. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.